શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM. હું આરજે તૃપ્તિ. આજે 8મી માર્ચ આપણે એ મહિલાઓના સંઘર્ષ અને સિદ્ધિઓને યાદ કરી રહ્યા છીએ જેમણે સમાનતા અને ન્યાય માટે સદીઓથી લડત આપી છે. આ દિવસે એ મહિલાઓની અદમ્ય ભાવનાને સલામ કરવાનો છે. આજે પણ વિશ્વભરમાં લાખો મહિલાઓ ભેદભાવ અને અસમાનતાનો સામનો કરી રહી છે, પરંતુ એ પણ સાચું છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ સાબિત કરી રહી છે, અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે, જેમને સમાજના બંધનો તોડીને પોતાના સપનાઓને સાકાર કર્યા છે. ક્યારેક તમે વિચાર્યું છે કે જો મહિલાઓને સમાન તકો મળે તો આપણો સમાજ કેટલો આગળ વધી શકે? મહિલાઓ એ શક્તિનો સ્ત્રોત છે જે સમાજને પ્રેરણા અને પરિવર્તન તરફ દોડી જાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ એ આત્મનિર્ભર અને ચિંતનનો દિવસ પણ છે. આજે આપણે એ પડકારો વિશે વાત કરીશું જે મહિલાઓ હજુ પણ સામનો કરી રહી છે, અને એ તકો વિશે પણ વાત કરીશું જે તેમની રાહ જોઈ ઊભી છે. આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર રીટાબેન પટેલ, જેઓ માઇક્રોલેબ્સ પેથોલોજી લેબોરેટરી દિશાના ઓનર છે. સાથે સાથે આદર્શ બાળકોની હોસ્પિટલ દિશાનું સંચાલન પણ કરે છે. દિશા NGO શ્રી સમાજના પ્રમુખ, મંત્રી, ખજાનજી, બોર્ડ સભ્ય જેવા હોદ્દાઓ ધરાવે છે અને ઘણા મહિલા કેન્દ્રિત પ્રોજેક્ટ માટે કામ કરે છે. રોટરી ક્લબ ડીસા ડિવાઇન, જ્યાં તમામ સભ્યો મહિલા છે, તેના સ્થાપક પ્રમુખ છે. રોટરી ઇન્ટરનેશનલમાં આસિસ્ટન્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ ચેરમેન જેવા પદો સંભાળ્યા. રીટાબેનને બેસ્ટ લેડી રોટેરિયન અને કોરોના વોરિયર એવોર્ડથી નવાજવામાં પણ આવ્યા છે. નારી સંરક્ષણ ગ્રુપ પાલનપુરના ઉપપ્રમુખ છે. અખિલ ભારતીય આંજરા ચૌધરી સમાજના મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે એક મહિલા તરીકે સારી એવી ઉપલબ્ધિ કહેવાય. બીજેપીના ભૂતપૂર્વ જિલ્લા ઉપપ્રમુખ અને હાલ બનાસકાંઠા જિલ્લા ટીમના કારોબારી સભ્ય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેઓ કાર્યરત છે, જેવી કે સર્વમંગલ શાળા ડીસા અને તેજસ્વી શિક્ષણ કેમ્પસ મહેસાણાના ટ્રસ્ટી છે. ડીસા ચૌધરી સમાજના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલ ડીસામાં રોગી કલ્યાણ સમિતિ સદસ્ય તરીકે રહી ચૂક્યા છે. જિલ્લા કલેક્ટરની પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, નશાબંધી જેવા સમાજ સુરક્ષા વિભાગ, સમાજ કલ્યાણ વગેરે હેઠળ વિવિધ સમિતિઓમાં સેવા આપે છે. રીટાબેન, નમસ્તે. આપનું રેડિયો મધુરમ 90.0 FM ના સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર તૃપ્તિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મને રેડિયો મધુરમ 90.0 માં આવકારવાનો મોકો આપ્યો તે બદલ ધન્યવાદ. બેન, તમે અનેક સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયેલ છો. એક મહિલા તરીકે તમારા અનુભવ શું છે? મહિલા તરીકે અત્યારે પુરુષ પ્રધાન સમાજની અંદર જે મહિલાઓનું અત્યારે મહત્વ છે એ જોતા મહિલા તરીકે હું એટલું ચોક્કસથી કહીશ કે મહિલાનો જો સપોર્ટ બને અને માર્ગદર્શન એકબીજાને આપી અને એકબીજાનો સહકાર બને તો મહિલાઓ ક્યાંય પાછી પડે એવી નથી. તો બેન, અત્યારે તમને એવું લાગે છે કે મહિલાઓ પોતાના સપનાઓ પૂરા કરી રહી છે? હા, ડેફિનેટલી કરી જ રહી છે, પરંતુ તેને થોડી વાચા આપવાની જરૂર છે, થોડી હિંમત કરવાની જરૂર છે. કારણ કે સામેના વ્યક્તિને એવો વિચાર ક્યારેય ના આવે કે એના મનમાં શું છે અને એને શું કરવું છે, પરંતુ જો વાચા આપી અને તમે મર્યાદામાં રહી સ્વચ્છંદી થયા સિવાય જો તમે જણાવો, તમારા પતિને જણાવો, તમારા પિતાને જણાવો, તમારા ભાઈને જણાવો, તો 100% તમે કરી જ શકો છો. દરેક વસ્તુ તમે એચીવ કરી શકો છો. તો બેન, રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહિલાઓ માટે કયા પડકારો છે? એની અંદર એવું છે કે મેં તમને જેમ કહ્યું અગાઉ કે પુરુષ પ્રધાન સમાજ છે. અત્યારે એવું ઘણી વખત બનતું હોય છે કે મહિલા કાર્યક્રમ હોય અને સ્ટેજ ઉપર પુરુષો બેઠા હોય, મહિલાનો કાર્યક્રમ હોય તો મહિલાઓની સંખ્યા ઓછી હોય છે. તો આપણો જે સમાજ છે એ ઉદારવાદી છે. સમાજ સ્વીકારવા માંડ્યો છે મહિલાઓને, પરંતુ મહિલાએ પણ એની અંદર એક હિંમતભેર અડગ મને એને જજુમવું પડે અને એને પોતાનું જે ચરિતાર્થ છે એ કરવું પડે. જેનો જે હોદ્દો હોય એ પ્રમાણે નિર્ભયપણે એને એનું વક્તવ્ય ખીલવું પડે. એના કારણે એનો આત્મવિશ્વાસ વધે છે અને એ 100% એચીવ કરી જ શકે છે. બેન, હજી પણ આપણે જોઈએ છીએ કે છોકરીઓ જ છે, કોઈ ગામડાનો વિસ્તાર છે, એમને ભણવા માટે જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ જાય ત્યારે 11, 12 અથવા કોલેજ માટે એમને એક સિટીમાં આવવું પડે છે. તો અત્યારે પણ ઘણા મા બાપ ખચકાતા હોય છે. તે વિશે આપ શું
શું કહેશો? સાચી વાત છે તમારી. એના માટે હું એક જ વાક્ય કહીશ, સંસ્કાર સાથે શિક્ષણ. શિક્ષણ આપવું જ જોઈએ, પણ સંસ્કાર સાથે શિક્ષણ આપો. સાથે ભલે અભણ મા બાપ હોય કે ભણેલા હોય, સારા નરસાની સમજ આપો તમે અને એને માર્ગદર્શન આપતા રહો. તો પછી હું નથી માનતી કે કઈ ચિંતા કરવાની જરૂર હોય. એને જો તમે સારા નરસાની સમજણ સાથે સંસ્કાર સાથે શિક્ષણ આપશો તો કોઈએ ચિંતા કરવાની કઈ જરૂર નથી, કારણ કે પછી દીકરીને એટલી ખબર પડે છે કે મારી મર્યાદા ક્યાં છે અને મારી મર્યાદા શું છે. સાચી વાત છે બેન. પણ એક પોતાના મતલબ એરિયામાંથી, એક પોતાના દળમાંથી બહાર આવવું જરૂરી છે. હા, એના માટે તો ખૂબ જરૂરી છે, કારણ કે એના માટે મેં કહ્યું એમ, તમે વાચા આપો, તમે બોલો તો તમારા ઘરના જ સાંભળશે અને તમને સપોર્ટ કરશે. તમને શું લાગે છે બેન કે આજના યુગ પ્રમાણે મહિલાઓએ પોતાના પગભર થવું જોઈએ? હા, જરૂરી એટલા માટે છે કે અત્યારે એનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. સૌથી પહેલા તો સેલ્ફ કોન્ફિડન્સ એનો વધતો હોય છે. બીજું, અત્યારે મોંઘવારીના જમાનામાં 2 જણ કમાતા હોય તો તમે સારી લાઈફસ્ટાઈલ જીવી શકો છો. અને ત્રીજું, હું એ 100% કહીશ કે કોઈ બિઝનેસ છે કે કોઈ જોબ છે ને પુરુષને કંઈ પણ તકલીફ પડે છે, સારો કે નરસો પ્રસંગ આવે છે, તો જો એ સ્ત્રી પગભર હશે ને તો 100% અર્ધાંગીની રૂપે પગભર એને કરવામાં મદદ કરશે, સાયકોલોજીકલી, મેન્ટલી અને ફિઝિકલી અને આર્થિક રીતે એને 100% મદદ કરશે. એટલે પગભર તો થવું જોઈએ એવું હું પર્સનલી માનું છું. અત્યારે બેન જોઈએ છે કે મહિલાઓ પોતાના સપનાઓ ભૂલીને પરિવારના સપનાઓ પહેલા પૂરા કરવા માટે એની તત્પર હોય છે, પણ પોતાના સપનાઓ ક્યાંક એ પાછળ ભૂલી જતી હોય છે. તો એના માટે આપ શું કહેશો? સવાલ સરસ છે. જો કુટુંબના સપના, સૌથી પહેલા તો બાળકના, પતિના, મા બાપના, દરેકના સપના પૂરા કરો, પણ એ લોકો એવું તો તમને નથી કહેતા ને કે તમારા સપનાનું તમે બલિદાન આપો. તો તમે એમના સાથે રાખીને સપના પૂરા કરો. ઇવન હું તો એવું પર્સનલી માનું છું કે જો એમની સાથે રહીને તમે તમારું, હું કહું છું એમ, વાચા આપશો ને તમે કહેશો ને તો તમારી પ્રગતિમાં એ લોકો ખુશ થશે અને તમારા સપના પૂરા થશે. પરંતુ એના માટે તો બોલવું પડે ને કહેવું પડે, તો 100% સપના પૂરા થઈ શકે. બેન, આપે કહ્યું કે પહેલા કેવું પડે, કેવું જ વાચા પડે, આપવી પડે. પણ હજી ઘણી જગ્યાએ આપણે એવું જોઈએ છીએ કે મહિલાઓ પોતાના પારંપરિક રૂઢિગત માન્યતાઓમાંથી બહાર નથી આવી. એમને એ એરિયા મતલબ ના પાડી રહ્યો છે, એમનો સમાજ ના પાડી રહ્યો છે. એમને એમ થશે કે જો હું આવું કહીશ અથવા પગલું ભરીશ, 2 રૂપિયા કમાઈશ તો મને કોઈ ટોકશે, મને કોઈ કહેશે કંઈક. એટલે હું એવું નથી કહેતી કે તમારી જવાબદારીમાંથી તમે છટકી જાઓ. તમે 100% તમારી જવાબદારી પૂર્વક તમે કામ કરો, કારણ કે આપણે શું છે, ભારતીય સંસ્કૃતિ એવી છે કે બાળકોને મોટા સ્ત્રી જ કરે, ઘરમાં જમવાનું સ્ત્રી જ બનાવે, સગાવાલા આવે, કોઈ માંદું થયું ગમે તે હોય તો સ્ત્રી જ કરે. કરવું જોઈએ એમ, અને પુરુષે પણ સહયોગ આપવો જોઈએ. પરંતુ આ બધાની સાથે પણ તમારું કંઈક સ્થાન છે, તમારું વક્તવ્ય છે, એને પણ સાથે લઈને તમારે કરવું જોઈએ. અને જો કોઈ સારું કાર્ય કરે છે તો પછી એને ટીકા ટિપ્પણીની તો એમ કે ચિંતા ના કરવી જોઈએ. તમારા આત્માને તમારે પૂછવું જોઈએ શું આ કરું છું એ સાચું છે, સારું છે. તો તમે તમારા પતિને, તમારા માતા પિતાના, સાસુ સસરાને તમે વાત કરો કે હું આ રીતે કરવા માંગુ છું, તો પછી રૂઢિગત સમાજમાં પણ એ નડતું નથી. અને હવે તો કેમ કે ઉદારવાદી છે, હવે તો સમાજ ઘણું બધું સ્વીકારી લીધેલું છે, એટલે થોડુંક હિંમત કરવાની જરૂર છે. પણ તોય ક્યાંક ને ક્યાંક એવા આપણા વૃદ્ધ લોકો છે કે જે લોકો પોતાના રૂઢિગત માન્યતાઓને લઈને બેસી રહે છે, એમને તમે શું કહેશો? તો એમને એમની ભાષામાં તમારે કન્વિન્સ કરવા જોઈએ કે એ કઈ ભાષામાં સમજે છે. કોઈ ધાર્મિકતાની રીતે સમજે, કોઈ સ્ટોરીની લાઈનની રીતે સમજે, તો કન્વિન્સ કરવા પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ મર્યાદા છોડીને સ્વચ્છંદી પાછું ન બનવું જોઈએ. સાચી વાત છે બેન. એક મર્યાદામાં રહીને પણ સ્ત્રી ઘણું બધું કરી શકે છે. બેન, અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા આજકાલ તો લેડીઝો વધારે યુઝ કરી રહી છે. મોબાઈલ તો યુઝ કરે જ છે, પણ સોશિયલ મીડિયામાં એટલી બધી લાગી ગઈ છે. તો આ સોશિયલ મીડિયા જે છે એ કેટલું મહિલા સશક્તિકરણ માટે કામ લાગે છે? જુઓ, દરેક વસ્તુ હોય ને એના ફાયદા અને ગેરફાયદા બે હોય. એટલે સોશિયલ મીડિયા છે ને એ 2 ધારી તલવાર છે. એટલે એની અંદર તમે મર્યાદામાં રહીને, હું વારંવાર કહું છું કે તમે ક્યાં છો, શું કરો છો, એ સતત તમારે બતાવવાની શું જરૂર છે એમ. એ ઘેલછાઈ છોડવી પડે કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે હું અહીં ફરવા ગઈ છું, હું આ કરું છું, આ ખાઉં છું, દેખાદેખી. કારણ કે એની અંદર શું છે કે જે નથી કરતું એને ક્યાંક જેલસી ભાવના આવે છે. એટલે એ ના કરવું જોઈએ.
બીજું સોશિયલ મીડિયામાં આપે કહ્યું પ્રમાણે જે રીલ્સ બનાવીને મૂકે છે જે કરે છે એ એન્જોયમેન્ટની રીતે બરોબર છે, પણ મર્યાદાની બહાર રહી અને એ ન કરવું જોઈએ. આ થયા એના ગેરફાયદા. ફાયદાની રીતે વાત કરું તો કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, કોઈના ક્લાસીસ છે, કંઈ પણ એમ, તો એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ પગભર થઈ અને ઘણું બધું સારું કાર્ય કરી શકે છે. કદાચ કોઈ ટીચર છે અને એને એના લેક્ચર્સ આપવા છે, આપણે સાંભળીએ છીએ 1 મિનિટની વાર્તા, કેટલી સરસ સુંદર હોય છે. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણે પણ મોબાઈલ દ્વારા ઘણા સારા કાર્યો કરી શકીએ છીએ, પણ જાગૃતપણે આપણે એટલું જોવાનું છે કે આપણે માર્ગદર્શન સ્વરૂપે આપીએ છીએ કે કઈ રીતે આપીએ છીએ. દરેક સિક્કાની બે બાજુ છે, એવી રીતના દરેક વસ્તુની બે બાજુ છે, પણ આપણે કઈ બાજુને અપનાવીએ છીએ એ મહત્વનું છે. સમય છે એક નાનકડા વિરામનો. આપણે ફરીથી મળીએ નાનકડા વિરામ બાદ. રેડિયો મધુર બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. શું તમે પલંગ, સોફા સેટ, ટીવી કેબિનેટ, કબાટ, તિજોરી, વોર્ડરોબ, ટેબલ, ટીપાઈ, રિવોલ્વિંગ ચેર, ઓફિસ ચેર લેવા માટે વિચારી રહ્યા છો? તો આજે જ અમારી મુલાકાત અવશ્ય લો. પ્રેમ હોમ ડેકોર, જ્યાં તમને મળશે મકાનને લગતું તમામ ફર્નિચર, તે પણ સારી ક્વોલિટીમાં અને સારા ભાવ સાથે. તો અત્યારે જ સંપર્ક કરો પ્રેમ હોમ ડેકોર, સ્પોર્ટ્સ ક્લબની પાછળ, શિવનગર 4 રસ્તા, રામદેવ પીર મંદિરની સામે, ડીસા. સંપર્ક કમલેશભાઈ, મોબાઈલ નંબર 9892 70946. હર્ષભાઈ, મોબાઈલ નંબર 63 544 7996. રેડિયો મધુર બનાયટી પોઈન્ટ 0 FM ડીસા. નમસ્કાર મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા ડોક્ટર રીટાબેન પટેલ સાથે. વિષય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સશક્તિકરણ. તો રીટાબેન, સ્ત્રી શક્તિકરણ માટે પુરુષોની ભૂમિકા વિશે આપ શું કહેશો, કે પુરુષોની ભૂમિકા કેટલી જરૂરી છે? ડેફિનેટલી આ તો કહેવાય ને કે એક રથના બે પાયા છે, એટલે ભૂમિકા તો ખૂબ જ જરૂરી છે. પછી એ ભાઈ સ્વરૂપે હોય, પતિ સ્વરૂપે હોય કે પિતા સ્વરૂપે હોય. પર્સનલ મારી લાઈફની વાત કરું તો મને મેરેજ પછી જે પણ સફળતા મળી છે અને જે પણ હું કાર્ય કરી રહી છું એ એમ કે હું સંપૂર્ણ જશ મારા પતિને આપીશ, કારણ કે એમના તરફથી ડગલે ને પગલે મને જે સપોર્ટ મળે છે અનબિલીવેબલ છે. ભગવાનની એટલી કૃપા છે. ક્યારેક હું આળસી જઉં છું, મારે નથી જવું, મારે નથી કરવું, તો ગુસ્સે થયા સિવાય, કંટાળ્યા સિવાય, રીટા આપણે આ કરવું જોઈએ, તને નથી લાગતું, ચલો આ કરીએ, એમ કરી અને મને કન્વિન્સ કરે છે. એટલે ઇવન એમ કે મારું ટોટલી એમ કે બેકબોન એ છે, મારું પીઠબળ એ છે. એટલે એ તમે કઈ રીતે, તમને કોનો સપોર્ટ મળે છે એ વધારે જરૂર છે. પુરુષોનો સપોર્ટ હોવો જોઈએ, હોવો જ જોઈએ. પણ ઘણા બધા પુરુષો એક સ્ત્રીને આગળ આવવા માટે રોકતા હોય છે, એમને ટોકતા હોય છે. તો એના વિશે આપ શું કહેશો? એ તમે કઈ રીતે એમને કન્વિન્સ કરો છો ને તમે શેના માટે કરવા માંગો છો, તમે કઈ રીતે કરવા માંગો છો. મેં કહ્યું ને, મર્યાદામાં રહીને કરે ને તો ક્યારે કોઈ પુરુષ ના ન પાડે. કારણ કે ભાઈ હોય તો એની બેન આગળ આવે એને એનો આનંદ હોય, પિતા હોય તો દીકરી આગળ આવે એને એનો આનંદ હોય, પતિ હોય તો આનંદ હોય. પરંતુ તમે, હું કહું છું ને કે બે બાજુ છે, કે તમે કઈ રીતે સમયની મર્યાદામાં તમારી રહી અને તમે કઈ રીતે એને એક્સપ્રેસ કરો છો એ બહુ મહત્વનું છે. પણ બેન, આપણે જોઈએ છીએ કે ઘણા બધા પુરુષો એવા હોય છે કે સ્ત્રી કમાતી હોય ને એટલે એમને ક્યાંક ને ક્યાંક એવું ખટકતું હોય છે કે ચલો ક્યારેક એવું થાય કે સ્ત્રીને ગવર્મેન્ટ જોબ મળી ગઈ અને જેન્ટ્સને કોઈ બિઝનેસ કરે છે, તો એમને એમ થાય કે હા ગવર્મેન્ટ જોબ છે, વધારે પગાર લાવે છે, તો એના લીધે એમને સંબંધોમાં ખટાશ આવતી હોય છે. એ કદાચ જોબના કારણે નથી આવતી, પણ હું તમે કહો છો એ પ્રમાણે કદાચ ઈગો પ્રોબ્લેમ હોઈ શકે. તો એના માટે બેસી અને શાંતિથી પહેલા નક્કી કરવું જોઈએ કે અત્યારે આપણે વાત કરીએ છીએ એમાં કોઈએ ગુસ્સે નથી થવાનું, આપણે સામસામે રજૂઆત કરીએ. કારણ કે પત્ની એક્સપેક્ટ કરે કે પતિ આવું કરે અને પતિ થાકીને એક્સપેક્ટ કરે કે પત્ની આવું કરે. દરેક પોતપોતાના પ્રોબ્લેમને લઈને આવી હોય તો તમે રજૂઆત તો કરો કે મને આજે આ પ્રોબ્લેમ છે, અથવા તો મને આ જોઈએ છે, મને આ ગમે છે. એક વખત બોલતા તો શીખો, માગણી કરતા તો શીખો. પુરુષ તો ખૂબ સારો વ્યક્તિ છે, તમને પ્રેમથી ભરી દેશે ને વસ્તુઓથી બી ભરી દેશે. બેન, તમે શિક્ષણ કાર્ય સાથે પણ જોડાયેલા છો, તો મહિલાઓ માટે શિક્ષણ કેટલું જરૂરી છે? મહિલાઓ છે એ ઘણી વખત એવું બનતું હોય છે કે મહિલાઓ એમના બાળક માટે ડોક્ટર કે એન્જિનિયર સિવાય કંઈ વિચારતા જ નથી. એકચ્યુઅલમાં એટલી બધી એમ કહેવાય ને કે એજ્યુકેશન્સના એટલી બધી ટાઈપ્સ છે, વેરાયટી છે કે તમે કંઈ પણ થઈ શકો. ખાલી હાઈકોર્ટની અંદર એક સ્ટેનો કરીને જાય ને તો બી કેટલી બધી જરૂરિયાતો હોય છે, કારણ કે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણમાં એટલી સીટો હોતી નથી. એટલે કોઈ એક જ વસ્તુ ઉપર પકડી રાખ્યા સિવાય તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ એજ્યુકેશન લઈ અને તમે આગળ આવી શકો છો. એટલે એ પ્રમાણે
દરેક એજ્યુકેશન લેવું જોઈએ અને મિનિમમ ગ્રેજ્યુએટ તો દરેકે થવું જ જોઈએ, કારણ કે તો સાચા નરસાની સમજણ આવે છે અને પછી એ સમજણ એટલી કામ લાગે છે કે એના મેરેજ પછી પણ એના બાળકોમાં એ કંઈક સંસ્કાર આપી શકે છે. બેન, તમે હમણાં જ થોડા દિવસો પહેલા જ રાજકોટ ગાયનેક હોસ્પિટલનો કિસ્સો સાંભળ્યો જ હશે હા. કે મહિલાના ચેકઅપ દરમિયાન નો વિડીયો યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. તો જોવા જઈએ તો આમાં મહિલાઓની સલામતી ક્યાં છે બેન? આના માટે મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ? હવે આ જે સબ્જેક્ટ છે એ આખો મહિલાઓને કરતાં અલગ વસ્તુ છે, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે જે પણ ડૉક્ટર હોય, જ્યાં પણ આવા ગોપનીય ગુપ્તતા રાખવાની હોય, એ જ્યાં પણ કેમેરા મૂકેલા હોય એ થોડું સંભાળપૂર્વક અને ખુલ્લી આંખે થોડુંક ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એ વસ્તુ છે એ યુપી, આફ્રિકા અને બિહારમાં બેઠા બેઠા કેમેરા હેક કર્યા અને આ જે બન્યું છે એટલે જે તે લોકલ વ્યક્તિઓની પણ કોઈ ભૂલ નથી હોતી, એટલે આ ન થઈ શકે એની એડવાન્સ ટેકનોલોજી જેટલી આવતી હોય એ પ્રમાણે એ લોકો ઇન્સ્ટોલ કરવા જોવે, એવી ભલામણ છે મારી. અત્યારે ક્યાંય પણ છોકરીઓ જાય તો બેન આવી બધે હાઇડન કેમેરા લગાયેલા જ હોય છે, તો એમને ત્યાં આગળ શું સાવચેતી રાખવી જોઈએ? હા, એની અંદર એમ કે તમારે એ જોવું જોઈએ કે ધારો કે મિરર હોય તો તમે પેન એની ઉપર લગાડો તો એમ કે તરત જ એ સાઈડમાં જાય છે કે એની જે કિનારી હોય એની ટોચ આવે છે, એની અણી આવે છે, ઘણા બધા છે એના ઓપ્શન્સ કે જે તમારે એકચ્યુઅલમાં જોવા જોઈએ અને એ પ્રમાણે તમારે ધ્યાન રાખવું જોઈએ. તો બેન, અત્યારની સમય જોતા આવનાર 5 વર્ષમાં ભારતમાં મહિલાઓની સ્થિતિ કેવી હશે, તમને શું લાગે છે? ખૂબ સારી હશે, હું એના માટે ખૂબ આશાવાદી છું. એના હું તમને થોડાક ઉદાહરણ આપું તો આપણા જે પીએમ સાહેબ જે મોદી સાહેબ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે મહિલાઓ માટે એટલી બધી યોજનાઓને એટલું બધું કરે છે કે ખરેખર એમ કે મા અંબા અને ભગવાન કૃષ્ણ એમને ખૂબ હેલ્થ સારી આપે, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. સૌથી ગૌરવની વાત એ છે કે આપણા રાષ્ટ્રપતિ એ દ્રૌપદી મુર્મુ મહિલા છે, આપણા નાણામંત્રી, ભારત આવડો મોટો દેશ છે, એની એમ કહેવાય કે નાણાકીય બજેટની જવાબદારી જેના હાથમાં છે એવા સીતારામ મેડમ, એટલે એ પણ મહિલા છે. અને આપણી ડીસાની વાત કરું તો એસડીએમ નેહા મેમ છે, પીઆઈ એસડી મેમ છે, નગરપાલિકા પ્રમુખ નીતાબેન છે, એટલે એમ કહેવાય ને કે મહિલાઓની સ્થિતિ તો સારી 100% થવાની જ છે અને ભવિષ્યમાં મહિલાઓ માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે, એટલે એ બહુ ગૌરવપૂર્ણ વાત છે અને હું ખુશ છું કે હું એક મહિલા છું એ બાબતે. તો બેન, તમે ગરબાની ને માતાજીને યાદ કર્યા જ છે, તો તમે ગરબા સહિતના અલગ અલગ પ્રોગ્રામોનું પણ આયોજન કરો છો, તો તેમાં આપનો ઉદ્દેશ્ય શું હોય છે? જી, નવરાત્રીનું આયોજન અમે કરીએ છીએ, એમાં હું 2 સંસ્થાઓ સાથે જોડાયેલી છું. એક સ્ત્રી સમાજ સંસ્થા છે અને એક રોટરી ક્લબ ડીસા ડિવાઇન છે. એ બંને મહિલા સંસ્થાઓ છે અને બંને દ્વારા અમે લોકો ગરબાનું આયોજન કરીએ છીએ. મુખ્ય ઉદ્દેશ 2 છે એના. પહેલો ઉદ્દેશ એ છે સારા સુરક્ષિત વાતાવરણમાં દીકરી અને મહિલાઓ ગરબા રમી શકે એના માટેનું પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ. બીજો ઉદ્દેશ એ છે કે એમાંથી જે અમને આર્થિક સહયોગ મળે છે એ અમે અલગ અલગ જગ્યાએ એને વાપરીએ છીએ. કઈ રીતે? તો ધારો કે જે વિચરતી જાતિના બાળકો છે એમના માટે અમે સ્કૂલ ચલાવીએ છીએ, જે શાળા સરકારી શાળાની અંદર જ્યાં પાણીની પરબ નથી, ગર્લ્સ ટોયલેટ નથી, એ અમે બ્લોક નાખીને એ કરીએ છીએ. સ્વેટરનું વિતરણ કરીએ છીએ, મોજાનું વિતરણ કરીએ છીએ. સૌથી મોટું મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સરનો કેમ્પ 2 સંસ્થાઓ ભેગી થઈને કરીએ છીએ, બ્રેસ્ટ અવેરનેસ માટે. આવી રીતના ઘણા બધા અમે પ્રોગ્રામો એમાંથી કરતા હોઈએ છીએ, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ફાયદો થાય. ડીસાનું કમાયેલું ડીસાને જ અર્પણ કરીએ છીએ, એક વાક્યમાં કહું તો. બેન, આપ નારી સંરક્ષણના ઉપપ્રમુખ પણ છો, તો નારી સંરક્ષણ ગૃહ શું કામ કરે છે અને તે મહિલાઓ સુધી કેવી રીતે પહોંચે છે? જે નિરાધાર મહિલા હોય એને એક વાક્યમાં કહું તો આશરો આપવાનું કામ કરે છે. રહેવું, ખાવું, પીવું, સમય અંતરે ઘણાને ડિપ્રેશન હોય છે તો સાયકેટ્રિકની જે ટ્રીટમેન્ટ હોય એના સિટિંગ થતા હોય છે, સખી મંડળ આવે છે, કાઉન્સેલિંગ થતું હોય છે, એટલે એ લોકો જે નિરાધાર છે એમને આશરો આપવાનું કામ નારી સંરક્ષણ કેન્દ્ર કરે છે. રીટાબેન, મારો એક એ પણ સવાલ છે કે ઘણી જગ્યાએ મહિલાઓ કંઈક કામથી ગઈ હોય બહાર અને એમને મોડું થઈ ગયું હોય કે પછી કોઈ લિફ્ટમાં એવી રીતે ફસાઈ ગઈ હોય કે કોઈ પછી અત્યારે કોઈ વિદ્યાર્થી ટ્યુશનમાં ગઈ હોય અને એમને મોડું થઈ ગયું હોય, તો એવા ટાઈમે ક્યાંક એવા લોકો એમને મળી જતા હોય છે અને એવા લોકો હેરાન કરતા હોય છે, અથવા ક્યારેક એવું બની જાય કે એરિયા એવું વિસ્તાર સુમસામ રસ્તો જોઈને જ ડરી જતી હોય છે, તો એવા ટાઈમે મહિલાઓએ શું કરવું જોઈએ? સારો પ્રશ્ન છે, ખૂબ સરસ છે. હવે સૌથી પહેલાં લિફ્ટની વાત કરું તો તમે લિફ્ટમાં જાઓ છો ને લિફ્ટની અંદર કોઈ એવું વ્યક્તિ આવ્યું છે જેનું બિહેવિયર સારું નથી ને તમે એકલા છો, તો તમારે સૌથી પહેલાં તો જેટલા નંબર છે, જેટલા માળના 1 to 10 જેટલા હોય બધા લિફ્ટના દરેક માળના નંબર દબાવી દેવાના.
જેથી કરીને દરેક ફ્લોર ઉપર એ લિફ્ટ ઊભી રહેશે. એટલે ઓલો જે વ્યક્તિ અંદર હશે એ તમારી સાથે મિસબિહેવિયર કરવાનું વર્તન જ નહીં કરે. એટલા તમે સેફ ઝોનમાં જતા રહેશો. બીજું તમે કહ્યું કે રસ્તે એકલા કોઈ દીકરી કે બેન જાય છે તો તમારે કોઈ એવું મળે છે, કોઈ છોકરા છે કે કોઈ પણ એવું કોઈ ગ્રુપ છે કે તમને એવું લાગે છે કે હું સેફ નથી, તો તમારે સૌથી પહેલાં તો નજર કરવાની કે ત્યાં ક્યાંય એટીએમ છે. જો એટીએમ હોય તેની અંદર કેમેરા હોય તો એટીએમની અંદર જતું રહેવાનું તમારે, પછી તમે કોલ કરી શકો છો. એટલે એ રીતે તમારી જાતને તમે સેફ કરી શકો છો. દીકરી હોય તો પર્સની અંદર જ અત્યારે સ્પ્રે ને એમ કે બેસ્ટ તો આપણા રસોડાનું લાલ મરચું રાખી શકે છે, કારણ કે વાતમાં ઓલાને ખબર ના પડે અને તમે કરી શકો છો. બીજું એક ધારો કે સેફ છે પણ કોઈ તમને અજાણી વ્યક્તિ અથવા તો ફ્રેન્ડ્સ ઓડ ટાઈમે તમને કંઈ આપે છે ને તો પણ ખાવા પીવાનું ટાળવું જોઈએ. એ મારી સલાહ છે કે એ ન કરવું જોઈએ કે રાત્રે એમ કે 7 વાગ્યા પછી નીકળ્યા છીએ તો હા તમે શોપમાંથી ખરીદો છો તો બરાબર છે, તમે આરામથી બેઠા છો અને સોફ્ટ ડ્રિંક લઈને તમારા ફ્રેન્ડ આવે છે તો ક્યારેક કંઈક એવી કિસ્સા બનતા હોય છે તો એ બી તમારે સાચવવું જોઈએ તમારી જાતને. પછી ઘણી વખત ઘરે કોઈક ધક્કો મારીને બપોરના ટાઈમે કેવી રીતે આવી જતું હોય છે તો તમારે કંઈ જ કરવાનું નથી. અવાજ કરો, કરી શકો તો બરાબર છે. બાકી રસોડાની અંદર ચપ્પા તમારા ક્યાં છે કે તમારા મસાલા ક્યાં છે, તમારા રસોડામાં તમારા સિવાય ઓલા વ્યક્તિને કંઈ જ ખબર નથી. તો એ વખતે જેટલા વાસણ છે એટલા બધા નીચે નાખી દો, અવાજ ખૂબ થશે, આજુબાજુવાળા સાંભળશે. ચીઝ પાડો અને એ જે છે મસાલા એ છૂટો એની ઉપર ફેંકો. એ પણ તમે તમારા જાતનું રક્ષણ કરી શકો છો. દરેક જગ્યાએ આવી રીતે અલગ અલગ છે કે જેની અંદર તમે જો થોડા એમ કહેવાય ને કે માઇન્ડમાં તમારી અંદર રાખો તો વાંધો નથી આવતો. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારે રહેવાની જરૂર હોય છે, કારણ કે ચોરના પગ તો હંમેશા ઢીલા જ હોય છે. બી કોન્ફિડન્ટ, બી સેફ. સારી વાત કરી બેન આપ કે કોઈ પણ મહિલાએ દળ્યા વગર પોતાની જાતને બચાવવા માટે સક્ષમ તો થવું જ જોઈશે. એ કરવું જ પડે. હા, જાતનો ઉદ્ધાર હંમેશા પોતાનાથી જ થાય છે. સાચી વાત છે. બેન એક ડૉક્ટર તરીકે આપ મહિલા સશક્તિકરણ વિશે શું સંદેશ આપો? હા, હું એટલો ચોક્કસથી એમ કે મેસેજ આપીશ કે અત્યારે અમારા ડૉક્ટરની અંદર હું જોઉં તો દીકરીઓની સંખ્યા ઘણી વધારે છે. દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યા મેડિકલ ફિલ્ડમાં વધારે છે. અને જોવા જઈએ તો આર્મી, પાયલોટ એ બધામાં દીકરીઓની સંખ્યા વધે જાય છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ લો એની અંદર પણ દીકરીઓની સંખ્યા વધે જાય છે. એટલે આ ગૌરવપૂર્ણ અને ખૂબ સારી વસ્તુ છે કે મહિલાઓ આટલી આગળ આવી રહી છે. ભવિષ્યમાં પણ એટલી મહિલાઓ આગળ આવશે. બસ એક જ વાક્ય કહીશ કે આત્મવિશ્વાસ સાથે, સાચા અને ખોટાની સમજણ સાથે, સંસ્કાર સાથે બસ તમે ઉડો હવામાં, ચિંતા કર્યા સિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ રીટાબેન, તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને સારી એવી વાતો કરી કે જેનાથી અનેક લોકો, અનેક મહિલાઓને કામ લાગશે. આજે આપણે બધા સાથે મળીને આ દિવસને ઉજવી રહ્યા છીએ અને એ વાત યાદ રાખીએ કે મજબૂતી, માનવાધિકાર અને લિંગ સમાનતાનો સંઘર્ષ હજુ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે બધી મહિલાઓને અહેસાસ થાય કે તેઓ ખાસ છે, સશક્ત છે અને તેમને સમાન અધિકારો અને અવસરોનો અધિકાર છે. આજે આપણે દરેક સ્તરે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરીએ અને હંમેશા આ વિશ્વને વધુ ન્યાયસંગત અને સહાનુભૂતિસર બનાવવાનો પ્રયત્ન કરીએ. આપના દ્રષ્ટિકોણ અને વિચારો અન્ય લોકો માટે પણ ઉપયોગી રહેશે. રેડિયો મધુરમ 90.0 FM આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ વેરી મચ એન્ડ હેપી વુમન્સ ડે. થેન્ક યુ. હેપી વુમન્સ ડે. બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM. હું આરજે તૃપ્તિ. આપ સૌ સાંભળી રહ્યા હતા મહિલા સશક્તિકરણ વિશે. આપણે સૌ ફરીથી મળશું નવા વિષય સાથે. સાંભળતા રહો બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM.